सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा વિદ્વિષાવહૈ. આજની કક્ષામાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે ગયા વખતે વિઝ્યુઅલ સ્ટુડિયો દ્વારા નમસ્તેનો કાર્યક્રમ લખ્યો હતો અને તેને કેવી રીતે દોડાવવું તે શીખ્યા હતા. આજે એક બીજું એડિટર છે, તેના વિશે જાણીશું. એ છે બ્રેઇન્સ jetbrains.com. IntelliJ IDEA એનું નામ છે, એડિટરનું નામ છે IntelliJ IDEA. અને જે લોકો એન્ડ્રોઈડ એપ્લિકેશન પર કામ કરતા હોય છે તેમને ગૂગલની એન્ડ્રોઈડ સાઇટ ઉપરથી એન્ડ્રોઈડ સ્ટુડિયો ડાઉનલોડ કરીને વાપરવો પડતો હોય છે. તે એન્ડ્રોઈડ સ્ટુડિયો IntelliJ પર આધારિત છે. એટલે ગૂગલે IntelliJની જે કમ્યુનિટી એડિશન છે તે ઉઠાવી અને તેમાં થોડા ફેરફાર કરી એન્ડ્રોઈડની એપ્લિકેશન લખવા માટે તેને કસ્ટમાઇઝ કર્યું અને એ છે IntelliJ IDEA. હવે એના બે વર્ઝન છે, અલ્ટિમેટ અને કમ્યુનિટી. અલ્ટિમેટમાં આપણે અમુક ડોલર ભરવા પડતા હોય છે. કમ્યુનિટી એડિશન નિઃશુલ્ક, ₹1 આપવાનો નહીં. અને તેમાં જાવા વર્ચ્યુઅલ મશીન પણ હોય છે. જાવા એના ઉપર કમ્પાઇલ કરી દોડાવી શકો અને એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ બનાવી શકો. પણ એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે હું એન્ડ્રોઈડ સ્ટુડિયો વાપરવું વધારે હિતાવહ સમજું છું, કારણ કે એમાં ઘણું બધું ગૂગલે મોડિફાઈ કરેલું છે, બદલેલું છે અને એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે વધારે સુગમ છે. હવે જે કમ્યુનિટી એડિશન છે તેમાં શું નથી તો પ્રોફાઇલિંગ ટૂલ્સ. પ્રોફાઇલિંગ ટૂલ એટલે આપણે જ્યારે કાર્યક્રમને દોડાવીએ તો એ કેટલું આપણું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPU એનો કેટલો વપરાશ કરે છે, કયા કયા થ્રેડ છે, કયા કયા પ્રોસેસ છે, કેટલી મેમરી વપરાય છે, કોણ વધારે મેમરી ખાઈ જાય છે અને મેમરી લીક છે કે નહીં, એ બધું એ પ્રોફાઇલિંગ ટૂલથી આપણે શોધી શકીએ. પછી બીજું છે જાવા EE, સ્પ્રિંગ, ક્વાર્ક્સ, હેલિડોન. એટલે આ બધું જે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન, તમે નામ સાંભળ્યું હશે, કુબરનેટીસ કન્ટેનર, જાવા સર્વલેટ પેજીસ, એટલે એ બધું જે છે એ જાવા EE, જાવા એન્ટરપ્રાઇઝ એડિશન તેમાં આવતું હોય છે. તે કમ્યુનિટી એડિશનમાં નથી. એટલે જેમણે એના ઉપર કામ કરવું હોય, શીખવું હોય, એમણે થોડા રૂપિયા ખર્ચવા પડશે. પણ અત્યારે આપણે એની કોઈ આવશ્યકતા નથી. અત્યારે તો આપણે જાવા શીખી રહ્યા છીએ, એ જાવાને કેવી રીતે વાપરવું એ જ જોવાનું છે. એટલે પાયાનું જે શીખીશું એના માટે આપણે જાવા EEની કોઈ આવશ્યકતા નથી. સ્વેગર ઓપન API સ્પેસિફિકેશન, કે જેમાં આપણે REST APIની ડેફિનેશન બનાવી શકીએ. આ બધા જે શબ્દો છે એ ભલે તમને અત્યારે ન આવડતા હોય, પણ ધ્યાનમાં રાખજો, મનમાં અથડાયા કરે તો ભવિષ્યમાં એનો ઉપયોગ થશે. એટલે કે REST API એને ડિઝાઇન કરવી હોય તો એના માટે એને ટૂલ છે સ્વેગર ને બધું. પછી જાવા સ્ક્રિપ્ટ, ટાઈપ સ્ક્રિપ્ટ જે HTMLની સાથે સંકળાઈને વપરાતું હોય છે. સિક્વલ જે ડેટાબેઝ માટે વપરાતું હોય તેનું ઇન્ટિગ્રેશન. એટલે આ બધું કમ્યુનિટી એડિશનમાં નથી, પણ અત્યારે આપણે એની કોઈ આવશ્યકતા નથી. આપણે જે જોઈએ છે એ બધું જ અત્યારે તો કમ્યુનિટી એડિશનમાં છે. તો તમે IntelliJ IDEA કમ્યુનિટી એડિશન ઇન્સ્ટોલ કરજો ડાઉનલોડ કરીને અને પછી એને દોડાવશો એટલે આ રીતનું એડિટર એનું ખુલશે. એની અંદર ફાઇલ અને આપણે જે નમસ્તેની ફાઇલ બનાવી હતી ને તે આપણે ખોલી શકીએ. બરાબર, ચિરાગની અંદર ઘણા બધા પ્રોજેક્ટ છે, પણ અત્યારે મેં આપણી જે નમસ્તેની ફાઇલ છે ડબલ ક્લિક કરીને આમાં ખોલી છે અને મેં આપણે જે લખ્યું હતું ગયા વખતે એને હવે આપણે દોડાવવાનો પ્રયત્ન કરીએ. તો બિલ્ડ, અહીંયા બિલ્ડનો વિકલ્પ છે, તેમાં બિલ્ડ પ્રોજેક્ટ અથવા બિલ્ડ મોડ્યુલ એવું છે. તો આપણે બિલ્ડ પ્રોજેક્ટ કરો
બિલ્ડ પ્રોજેક્ટ કરશો એટલે અહીંયા બિલ્ડની ટેબ ઉપર દેખાશે કે એણે બધું દોડાવ્યું છે, અમુક ચેક કરેલા છે. નીચે જે તળિયે દેખાય છે ને આ બધું પાર્સિંગ જાવા ને તેમાં થોડુંક ચેક કરશે, કંઈ ગડબડ તો નથી ને એ બધું જોશે. અને પછી આપણને જો કોઈ ત્રુટિ નહીં હોય તો એ બધું બિલ્ડ આપણું પૂરું થશે. અહીંયા લખેલું આવે છે કે જાવા બિલ્ડ ફિનિશ. હવે શું કરવાનું? એને દોડાવવાનું. તો તમે ખાલી રન ઉપર ક્લિક કરશો ને તો એ શું કરશે? આ રીતના વિકલ્પ આપશે. એમાંથી આપણે નમસ્તેને દોડાવવાનું છે. એટલે નમસ્તેનું ચયન કરો તો આ રીતે તળિયે પાછું દેખાશે નમસ્તે. દેખાયું ને નમસ્તે કેવી રીતે દોડ્યું એ. હવે નમસ્તે દોડાવવા માટે જાવાએ શું કરવું પડે અહીંયા દેખાશે. આ ડોટ 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 જે છે 3 ડોટ એના ઉપર ક્લિક કરો એટલે આખું લાંબુ લપસિંદર દેખાશે તમને. આટલું બધું કરીએ ત્યારે આપણો એક નમસ્તેનો કાર્યક્રમ દોડે છે. જાવા એને દોડાવી શકે છે, પણ અત્યારે એની કોઈ આવશ્યકતા નથી. આપણે અહીંથી પણ દોડાવી શકીએ છીએ. એકવાર તમે રન અહીંયાથી કરશો આ રન ડોટ 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 પરથી, પછી રન નમસ્તે પણ અહીં ઉપર દેખાશે અને ત્યાંથી પણ રન નમસ્તે કરી શકો. બરાબર. હવે જો આપણે એને ડિબગ કરવું છે. અત્યારે તો આપણે ખાલી એક લાઈન એક જ લીટી છે કે નમસ્તે, પણ આપણે કંઈક ઘણી બધી લાઈનો લખી હોત, ઘણી બધી લીટીઓ હોત અને એમાં કોઈક જગ્યાએ કંઈક અટક્યા હોત તો એ કેવી રીતે આપણે તપાસવું એ આ ડિબગ કરવાથી ખબર પડે. હવે ડિબગમાં ઘણા બધા વિકલ્પ છે, જેમ કે ટોગલ બ્રેક પોઈન્ટ. આપણે જાવાનો ક્લાસ છે એમાં આગળ વધીશું ત્યારે આ ડિબગ કેવી રીતે કરવું તે પણ શીખીશું. કોઈ પણ કાર્યક્રમને ડિબગ કરવો અગત્યનો છે અને ડિબગ કરવા માટે આપણી પાસે ઘણા બધા સાધનો છે. એ સાધનોનો ઉપયોગ કરીએ તો એને ડિબગ કરવું બહુ જ સરળ બની જાય છે. આપણને તરત જ ખબર પડી જાય કે મારા કાર્યક્રમમાં ક્યાં ત્રુટિ છે. બરાબર. તો આ છે ઇન્ટેલિજે આઈડિયા. હવે આ જે પ્રોજેક્ટ છે એ તો ડિફોલ્ટ હતો, મેં ખાલી ફાઇલ ખોલીને જ કર્યો હતો. પણ મારે કંઈક નવો બનાવવો હોય તો નવા બનાવવા માટે આ ન્યૂ અને પ્રોજેક્ટ અથવા એમાં જાવા ક્લાસ પણ હું એનું ચયન કરી શકું. હું જાવા ક્લાસ કરું તો જાવા ક્લાસનું નામ આપું, એ નામે ક્લાસ મારો નમસ્તેનો કાર્યક્રમ જ્યાં છે ત્યાં બની જશે. આ બધા વિકલ્પો તમારે અત્યારે જાણવાની આવશ્યકતા નથી, એ શીખતા જઈશું આપણે. બરાબર. અને ધારો કે નવા ક્લાસને બદલે આખો એક નવો પ્રોજેક્ટ જ હું બનાવું. હવે નવા પ્રોજેક્ટમાં જુઓ ઘણા બધા વિકલ્પો છે. ન્યૂ અને સરખું ક્લિક થતું નથી. ન્યૂ અને પ્રોજેક્ટ. તો એમાં મને શું વિકલ્પ આપે છે એ જોઈએ. હવે જો જાવાનો કાર્યક્રમ, તો જાવાના કાર્યક્રમમાં આપણે શું કરવું છે તો એસડીકે 1.8 એટલે 1.8 છે જે આપણે ઇન્સ્ટોલ કરેલું છે જાવા તે અહીં દેખાય છે. અને આપણે ગ્રુવી કે કોટલિન કે જેવીએમ. કોટલિન એ પણ એક નવી ભાષા છે જે ગૂગલે શોધી છે. એમાં એન્ડ્રોઈડ એપ્લિકેશન લખવી બહુ જ સરળ પડે છે, જાવા કરતાં પણ વધારે સરળ. એટલે કોટલિન નામની એક નવી ભાષા છે. અને ગ્રુવી એક એ પ્રકારની સ્ટાઇલ છે અને એમાં કોઈ લાઇબ્રેરી ને એવું કશું જ નથી. આપણે અત્યારે એને જવા દઈએ. પછી આમાં મેવન પ્રોજેક્ટ છે. મેવન એટલે એ પણ બધા અલગ અલગ ફ્રેમવર્ક છે. એ ફ્રેમવર્ક જાવાને દોડાવવા માટે વપરાતા હોય છે. હવે મેવનની કોઈ આવશ્યકતા નથી. ગ્રેડલ સૌથી વધારે વ્યાપક છે અને એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે પણ ગ્રેડલ સૌથી વધારે વપરાતું હોય છે એ ફ્રેમવર્ક. એટલે મોટે ભાગે બધા એનું જ ચયન કરતા હોય છે. એટલે ગ્રેડલ જાવા એ રીતનો વિકલ્પ હોય છે. જાવા એફએક્સ આ પણ એક ફ્રેમવર્ક છે, એ પણ ભવિષ્યમાં આપણે જોઈશું. અત્યારે એની કોઈ આવશ્યકતા નથી. પછી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ અહીંથી કરી શકાય છે, પણ મેં કીધું એમ કે એના કરતાં એન્ડ્રોઈડ સ્ટુડિયો વાપરવો હિતાવહ છે. એ એન્ડ્રોઈડ સ્ટુડિયો ઇન્ટેલિજે આઈડિયા પર જ આધારિત છે અને એનું ઇન્ટરફેસ પણ લગભગ આને મળતું આવતું છે, એટલે તમને ઘણું સરળ પડશે. પછી
પ્લેટફોર્મ પ્લગઇન એની કોઈ અત્યારે આવશ્યકતા નથી. ગ્રુવી ને કોટલીન આપણે અત્યારે કોઈ શીખવાની આવશ્યકતા નથી. તમે એકવાર જાવા શીખો પછી બીજી બધી ભાષાઓ તમારા માટે બહુ જ સરળ થઈ જશે. એટલે અત્યારે કોઈ ચિંતા ના કરો એ વિશે. કોટલીનમાં જોયું મોબાઈલ એપ્લિકેશન, મોબાઈલ લાઇબ્રેરી, નેટિવ એપ્લિકેશન, ફૂલ સ્ટેક વેબ એપ્લિકેશન બધું જ શક્ય છે. જે જાવા કરી શકે એ બધું જ કોટલીન કરી શકે. ઘણાને જાવા જો તમે જાવા જાવા એન્ટરપ્રાઇઝ એડિશન એ નિશુલ્ક આમાં નથી, ઉપલબ્ધ નથી ઇન્ટેલિજે આઈડિયામાં. તો તમે કોટલીન પર જાઓ અને કોટલીનમાં ફૂલ સ્ટેક વેબ એપ્લિકેશન બનાવી શકો. એન્ડ ટુ એન્ડ ફૂલ સ્ટેક એટલે વપરાશકર્તા વેબ પેજ પર ક્લિક કરે ત્યાંથી માંડીને એના છેક તળિયે જેમ કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ત્યાં સુધીની કોઈ પણ કાર્યક્રમના કોઈ પણ ફીચર એ સર્વે નો સમાવેશ કરે એને કહેવાય ફૂલ સ્ટેક વેબ એપ્લિકેશન. એટલે એ બધું જ કોટલીનથી પણ શક્ય છે. અને એમટી પ્રોજેક્ટ જેમ કે આપણો નમસ્તે ડોટ જાવા આપણે એમ જ ખોલ્યું હતું એટલે એને એમટી પ્રોજેક્ટ કહેવાય. આપણે કરીશું ગ્રેડલ જાવાનું મેં ચયન કર્યું છે. આમાં મલ્ટી પ્લેટફોર્મ, JVM, Node.js ઘણા બધા વિકલ્પો છે કોટલીન માટે, પણ જાવા માટે તો એક જ છે. આ એક એ લોકોની માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય છે કે જાવા છે તો જાવાની અમુક જ ઉપલબ્ધિઓ આમાં હવે આપણને આપે અને કોટલીન એનો પ્રચાર કરવાનો છે એટલે કોટલીનનું બધું જ અંદર આપી દીધું હોય. પણ અત્યારે આપણે કોટલીન નથી શીખવાની. તમે શીખવી હોય તો ગૂગલ બહુ સરસ એના બધા ટ્યુટોરિયલ ને બધું છે, પણ ઇંગ્લિશમાં છે. એટલે જો તમને ઇંગ્લિશનો વાંધો ના હોય તો તમે કોટલીન પણ શીખી શકો છો. આપણે ભવિષ્યમાં જોઈશું ગુજરાતીમાં. અત્યારે તો જાવા પર જ ધ્યાન આપીશું. અને અનટાઇટલને બદલે હું એક નામ આપી દઉં કે નમસ્તે તો આપણે કરી દીધું. નમસ્તે પછી આપણે ગાડી બનાવીએ, બરાબર. લોકો ગાડી નથી બોલતા, કાર જ બોલે છે એટલે અત્યારે હું કાર જ આપું છું નામ. ફિનિશ. અને આ જ વિન્ડોમાં ખોલીએ કે નવો વિન્ડો પણ આપણે ખોલી શકીએ. હવે કાર તો એણે અમુક એની જે બિલ્ડ ડોટ ગ્રેડલ ફાઇલ છે એમાં એને કમ્પાઇલ કરવા માટે, દોડાવવા માટે જે આવશ્યકતા હોય તે બધું જ અંદર મૂકી દીધું છે. અત્યારે આપણે આને નહીં સમજીએ પણ એટલું જ સમજો કે આ જાવાના કાર્યક્રમ માટે શું કરવાનું છે એ બધું એણે અહીંયા કરી દીધું છે. અને એક્સપાન્ડ કરો બિલ્ડ ડોટ ગ્રેડલ. આમાં અત્યારે કોઈ ક્લાસ નથી પણ હું અંદર ઉમેરું તો શું થશે? જમણી બાજુ ક્લિક કરું. કોઈ અત્યારે ટેસ્ટ કાર્યક્રમ નથી, મારે નવો ક્લાસ ઉમેરવો છે તો હું શું કરું? તો આ ફાઇલ, ન્યૂ, જાવા ક્લાસનો વિકલ્પ આમાં નથી. મારે જાવા ક્લાસ જોઈતો હતો પણ આ ગ્રેડલ પ્રોજેક્ટ છે, મેં કદાચ ખોટો વિકલ્પ લીધો લાગે છે. વાંધો નહીં, ફરી નવેસરથી કરીએ. ન્યૂ પ્રોજેક્ટ અને જાવાનું ચયન કરીએ. જાવા અને એડિશનલ લાઇબ્રેરી ફ્રેમવર્કની અત્યારે કોઈ આવશ્યકતા નથી. ધારો કે હું ગ્રુવીનું ચયન કરું છું. ના, એમાં પણ કોઈ લાઇબ્રેરી નથી. યુઝ લાઇબ્રેરી, ના. ગ્રુવી પણ મારે નથી કરવું તો હું શું કરી શકું? કમાન્ડ લાઇન એપ્લિકેશન, ક્રિએટ પ્રોજેક્ટ ફ્રોમ ટેમ્પલેટ. કમાન્ડ લાઇન એપ્લિકેશન કે જેમાં મેઇન મેથડ હોય અને નામ આપું છું કાર. તો મેં કરી દીધું એટલે કાર નથી વાપરવું પણ ગાડી પર જ આવીને અટક્યા આપણે. અને બેઝ પેકેજ જુઓ કે com.coding in ગુજરાતી એટલે જાવામાં જે ઇન્ટેલિજે આઈડિયા છે એ હાયરાર્કી એટલે કે આપણે જોઈએ છે કોઈ પણ વેબસાઇટ તો www.google.com
તો જાવામાં એનાથી ઉલટું હોય, કોમથી શરૂઆત કરે, કોમ પછી ગૂગલ અને પછી www, એને બદલે આપણી ગાડી. એટલે આ યુનિવર્સલી યુનિક, વિશ્વમાં કોઈ પણ આ ક્લાસનો ઉપયોગ કરે તો એ ક્લાસ યુનિક, એકમેવ, અદ્વિતીય હોય. એના માટેની આ આવશ્યકતા છે, જે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં નહોતા કરી શક્યા. પણ એની અત્યારે કોઈ આવશ્યકતા નહોતી, કારણ કે આપણો જે ક્લાસ છે એ માત્ર આપણે જ વાપરવાના હતા. પણ જ્યારે મોટી કંપનીઓમાં કામ કરીએ ત્યારે એમાં અડચણ ઊભી થાય. ધારો કે કોઈ કંપની હોય ગૂગલ અને કોઈ કંપની હોય માઇક્રોસોફ્ટ, અને તેમણે પબ્લિક ડોમેઇન એટલે કે નિઃશુલ્કમાં એમનો કોઈ ક્લાસ શેર કર્યો હોય કે જે લોકો વાપરીને એનો ઉપયોગ કરે, તો એના માટે એમણે વૈશ્વિક, અદ્વિતીય, ગ્લોબલી યુનિક એ ક્લાસનું નામ આપવું પડે. તો એના માટેની આ પાયાની આવશ્યકતા છે. એટલે જે બેઝ પેકેજ છે એનું નામ કોમથી શરૂ કર્યું, આપણે એને બદલી શકીએ છીએ. આપણો ક્ષમા કરજો, બાજુમાં પીપુડા વાગ્યા. એટલે ગ્લોબલી યુનિક, આપણે જે આપણી યુઆરએલ હોય, આપણે જે કંપનીમાં કામ કરતા હોઈએ અથવા આપણી પોતાની કંપની હોય, તો એને અદ્વિતીય બનાવવા માટે, ગ્લોબલી યુનિક બનાવવા માટે એનો પાથ આપવો પડે. તમે જોશો કે Microsoft.com પછી Google.com, તો એ બધા યુનિક છે. Google.com એકવાર ગૂગલને અપાઈ ગયું પછી કોઈ એને બીજો ઉપયોગ ન કરી શકે. પછી કોઈએ Google.org વાપરવું હોય તો વાપરી શકે, જો ઉપલબ્ધ હોય તો. એ જ રીતે આપણે આનું બેઝ પેકેજ બનાવ્યું છે com.coding in ગુજરાતી, બરાબર. અથવા હું મારું બીજું કોઈ પણ નામ આપી શકું છું. મારી પોતાની કંપની છે તો એ પણ નામ આપી શકું છું કે વિજાંશ, com.vijansh. પણ કંપની નહીં, આપણે કોડિંગ ઇન ગુજરાતી જ રાખીએ, કારણ કે એ જ આપણું કામ છે, બરાબર ને. એટલે આપણે જે ગીટહબ ઉપર જે બધા જાવા ક્લાસ, C++ના કાર્યક્રમો મૂકેલા છે એ બધા નિઃશુલ્ક ઉપલબ્ધ આપણે કરાવીએ છીએ. તો કોડિંગ ઇન ગુજરાતી com. એને બદલે નેટ પણ કરી દઈએ, અથવા edu પણ કરી શકીએ, અથવા org પણ કરી શકીએ, બરાબર ને. એટલે કોડિંગ ઇન ગુજરાતીનું નેટવર્ક અથવા કોડિંગ ઇન ગુજરાતી કોમર્શિયલ, આપણે કોમર્શિયલ આપણો ઉદ્દેશ નથી, હેતુ નથી, એટલે કોમ ન વાપરવું હિતાવ નથી. .org વાપરી શકીએ, પણ આપણી કોઈ સંસ્થા નથી, એટલે .net પર્યાપ્ત છે આપણે જે કરી રહ્યા છીએ એના માટે. એટલે net.coding in ગુજરાતી. અને કયા ફોલ્ડરમાં આપણું લોકેશન શું છે એ આપણે અહીંયાથી આપી શકીએ, લોકેશન બદલી પણ શકીએ બાજુમાં ક્લિક કરવાથી, બરાબર. હવે એને પૂરું કરીએ, ફિનિશ ધીસ વિન્ડો, આમાં જ ખોલીએ, બરાબર. આ main.java એણે મૂકી દીધું. હવે આપણે પ્રોજેક્ટ વ્યૂ પણ જોવું આવશ્યક છે. પ્રોજેક્ટને બદલે આપણે પ્રોજેક્ટ ફાઇલ પણ કરી શકીએ, એટલે ક્યાં બધી ફાઇલ સંગ્રહિત થયેલી છે એ પણ આપણને દેખાય, બરાબર. અને ઉપર આપણે કોપીરાઇટ મૂકી દઈએ. C++માં જે રીતે મલ્ટીલાઈન કરતા હતા ને એ જ રીતે અહીંયા પણ આડી લીટી ફૂદરડીથી શરૂઆત થાય અને ફૂદરડી આડી લીટીથી પૂરું થાય. સ્લેશ સ્ટાર, સ્ટાર સ્લેશ. જે રીતે C++માં મલ્ટીલાઈન કોમેન્ટ હતી, ટિપ્પણી હતી, એ જ રીતે અહીં પણ 2021 ચિરાગ પટેલ, ઓલ રાઇટ્સ રિઝર્વડ, બરાબર. હવે જુઓ, જે પેકેજ છે આપણું એ શું છે? net.coding in ગુજરાતી. પેકેજ એટલે બધા ક્લાસનો સમૂહ. એ ક્લાસનો સમૂહ શેમાં આવશે? તો કોડિંગ ઇન ગુજરાતીમાં, બરાબર ને. અને આ છે મેઇન ક્લાસ. મેઇન ક્લાસમાં શું હોય? મેઇન ફંક્શન. ધ્યાન રહેશે ને. આપણે ગયા વખતે નમસ્તે ક્લાસ શીખ્યા હતા અને નમસ્તે ક્લાસમાં મેઇન ફંક્શન હતું. એ જ રીતે કોડિંગ ઇન ગુજરાતીમાં મેઇન ફંક્શન છે. એણે આપમેળે જ ઇન્ટેલી જે આઈડિયા છે તેણે આપમેળે જ આ બનાવ્યું અને તેની અંદર મેઇન ફંક્શન મૂક્યું. અને રાઇટ યોર કોડ હિયર લખીએ આપણે
કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન શું પ્રિન્ટ કરાવીએ કે દોડ મારી ગાડી. ગુજરાતીમાં લખીએ દોડ મારી ગાડી. બરાબર. અને જોઈએ અને કમ્પાઇલ કરીને દોડ મારી ગાડીને મેં સેવ કરી દીધું છે. એટલે હવે એને બિલ્ડ કરીએ. તમને કદાચ જો આ ફોન્ટ નાના દેખાતો હોય, એક કામ કરું, હું ફોન્ટને મોટા કરી દઉં. ફોન્ટ એડિટ વ્યૂની અંદર કંઈક હોવું જોઈએ. અપિયરન્સ આમાં કંઈ દેખાતું નથી. ટૂલ્સ વિન્ડો, પેરામીટર ઇન્ફો, ટાઈપ ઇન્ફો, કોન્ટેક્સ્ટ ઇન્ફો, એક્ટિવ એડિટર. એમાં કંઈ શો વ્હાઇટ સ્પેસ આપણે કરવું જોઈએ. વ્યૂ એડિટર શો વ્હાઇટ સ્પેસ મેં કરી દીધું, પણ ફોન્ટ ક્યાંથી બદલાશે? ટાઈપ ઇન્ફોમાં જોઈએ શું છે. આમાં કંઈ નથી. ટૂલ્સની અંદર કંઈક છે. સ્ક્રિપ્ટિંગ ના, એમાં કંઈ નથી. મારે પ્રેફરન્સ કેવું કંઈક જોવું છે. કદાચ સેટિંગમાં હશે. સેટિંગ્સની અંદર જઈને ફોન્ટમાં જવું પડે તો મને દેખાવું જોઈએ. એડિટર, હા, પહેલા પાના પર જ કંઈક હતું. થીમ મારી ડ્રેક્યુલા છે, કારણ કે મને ડાર્ક થીમ વધારે યોગ્ય લાગે છે. આંખો ઓછી ખેંચાય અને ઉર્જાનો પણ ઓછો વપરાશ થાય, એટલે હું ડાર્ક થીમ જ બધે રાખતો હોઉં છું. યુઝ કસ્ટમ ફોન્ટ નથી વાપરવા. પ્રેઝન્ટેશન મોડ, ફોન્ટ સાઇઝ 24 છે, પણ મારે એડિટરમાં ફોન્ટને બદલવાના છે. હા, આમાં છે ફોન્ટ. અને અત્યારે જેટ બ્રેઇન્સ મોનો છે, સાઇઝ 13 છે, તો એને આપણે કરી દઈએ 16 કરી દઈએ. બરાબર ને? અને જોઈએ કેવું દેખાય છે. થોડા મોટા અક્ષર દેખાય છે ને? દોડ મારી ગાડી. હવે આને દોડાવીએ. પહેલા બિલ્ડ કરવું પડશે. બિલ્ડ પ્રોજેક્ટ, બિલ્ડ મોડ્યુલ પણ કરી શકીએ, પણ એ શું છે એ આપણે ફરી સમજીશું. એટલે અત્યારે બિલ્ડ કરો ને તો નીચે એક બારી છે, એ દેખાશે તમને. બિલ્ડ, તેને મોટી કરો તો દેખાશે કે અહીંયા શું બિલ્ડ થઈ રહ્યું છે. બરાબર. આપણો આ જે કાર્યક્રમ છે એ પૂરો થઈ ગયો, કોઈ ત્રુટિ નથી. હવે એને દોડાવીએ કેવી રીતે? તો કે રન મેઇન. ગાડી દોડી આપણી, જોઈએ. રનિંગ એન્ટી ટાસ્ક, ચેકિંગ રિસોર્સ, બિલ્ડ, ફરી બિલ્ડ કરે છે અને હવે દોડાવશે. દોડ મારી ગાડી. ગાડી દોડી ગઈ ને આપણી. બરાબર. હવે અહીંયા એક બીજો વિકલ્પ છે, ટર્મિનલ. ટર્મિનલની બારી ખોલો તો શું દેખાય છે જુઓ. કે એ આપણને સીધું જ, તમને જો વિન્ડોઝમાં કમાન્ડ પ્રોમ્પ્ટ ખ્યાલ હોય તો એ સીધું જ ગાડીને ત્યાં ખોલશે અને આપણે જોઈ શકીએ કે અહીંયા શું છે. મારે હવે અત્યારે ગુજરાતીને બંધ કરવું પડશે, નહીં તો ગડબડ થશે. આપણે જોઈએ અંદર શું છે. એની અંદર એક ફોલ્ડર છે આઉટ. આપણે આઉટમાં જોઈએ SRC. તમે જો આ નીચે જુઓ તો SRCમાં શું છે તો કે સોર્સ. અને આઉટમાં શું હોય? આપણે બિલ્ડ કર્યા પછી જે બનાવીએ છીએ ગાડીને, એ આઉટપુટમાં હોય. એને dir કરીએ, જોઈએ. આઉટમાં જઈએ, cd આઉટ, અને એમાં જોઈએ કે શું છે. પ્રોડક્શન. આપણો આ કોડ પ્રોડક્શનનો છે, એટલે કે રિલીઝ માટેનો. તેમાં શું છે જોઈએ. એમાં ગાડી છે. ગાડીમાં શું છે જોઈએ. એમાં નેટ છે. જોયું, આપણે જે કોડિંગ ઇન ગુજરાતી .net આપણું બેઝ પેકેજનું નામ છે, પાયાનું આપણું કામ છે, એ પ્રમાણે જ અહીંયા ફોલ્ડરની હાયરાર્કી હોય. એટલે ક્યાંય કશી ગરબડ ન થાય.
કેમ? કારણ કે આપણે આપણા કાર્યક્રમમાં ધારો કે ગૂગલનો કોઈ કોડ વાપરવા માંગતા હોઈએ તો એ com.google એવા ફોલ્ડરમાં એનો સંગ્રહ થશે, એટલે એકબીજા સાથે ભળી ના જાય. કારણ કે ગૂગલ પાસે પણ ધારો કે મેઇન ક્લાસ હોય તો આપણો મેઇન ક્લાસ અને ગૂગલનો મેઇન ક્લાસ કયો વાપરવો એમાં ગરબડ થાય ને. એટલે આ રીતે જાવાની અંદર આ બધી હાયરાર્કી હોય છે, જે ઇન્ટેલિજે આઈડિયામાં આપમેળે જ બધું ગોઠવાતું હોય છે. વિઝ્યુઅલ સ્ટુડિયોમાં આપણે જાતે કરવું પડતું હતું, જ્યારે ઇન્ટેલિજે આઈડિયા એ બધું આપણા માટે ગોઠવી દે છે. એટલે ઇન્ટેલિજે આઈડિયા વાપરવું હિતાવહ છે. બરાબર. આની અંદર શું છે જોઈએ, મેઇન ક્લાસ. હવે મેઇન ડોટ ક્લાસ છે, એને દોડાવવો કેવી રીતે? તો લખો જાવા અને મેઇન. આપણા ક્લાસનું નામ મેઇન છે એટલે જાવા અને મેઇન એટલું લખો એટલે દોડશે. જાવા મેઇન અહીંયા એને કેમ ના દેખાયું? કારણ કે જે જાવા જો આપણે અહીંયા રન કરાવ્યું ને ત્યારે જે આ બધું ડોટ ડોટ ડોટમાં દેખાતું હતું એ બધું જ એને આપવું પડે, તો જ ગાડી આપણી દોડશે. હવે બહારથી એને દોડાવવું હોય તો જોઈએ થોડીક એક પ્રક્રિયા કરી જોઈએ. આ એક મેં કમાન્ડ પ્રોમ્પ્ટ બહારથી ખોલ્યો છે અને એમાં જોઈએ કે એમાં કંઈક થાય છે. મારી ગાડી ક્યાં છે? ગાડી બહાર બની છે, જાવાની બહાર, એટલે કે જાવાની લેવલ પર. હવે એમાં શું છે? આઉટ. અને એમાં શું? પ્રોડક્શન. પછી એમાં નેટ, ના નેટ નહીં, ગાડી. પાછી એમાં ગાડી આવી, એમાં નેટ, એમાં કોડિંગ ઇન ગુજરાતી. હવે એમાં જોઈએ કે શું છે? મેઇન ડોટ ક્લાસ છે તો એને અહીંથી દોડાવી જોઈએ, જાવા અને મેઇન. એટલે ઇન્ટેલિજે આઈડિયા જે બનાવે છે એમાં અમુક લાઇબ્રેરી એને મળતી નથી બહારથી દોડાવવામાં, એટલે એને અંદરથી જ દોડાવવી પડે. પણ વાંધો નહીં, તમે અત્યારે અંદરથી દોડાવો અને મારે થોડા ખાખા ખોડા કરવા પડશે કે કેવી રીતે એને બહારથી દોડાવવા માટે શું કરવું પડે. બિલ્ડની અંદર જ કોઈક વિકલ્પ હશે અને તેનાથી જ કશુંક બનતું હશે. બરાબર. એટલે હું જોઈ લઈશ અને તમને પણ જણાવીશ, શીખવીશ. હવે મને આ બધો ખ્યાલ કેમ ના હોય? કારણ કે મેં આ રીતે જાવા કે C++ ના વાપર્યું હોય, એટલે તમને શીખવાડું છું. પણ સાથે મારે પણ થોડું શીખવું પડે છે, એટલે આમાં મારો પણ થોડો લાભ છે. બરાબર ને? જાવા મેઇન ટર્મિનલ પરથી નથી દોડતું. મોટે ભાગે જે જાવા આપણે ઇન્સ્ટોલ કર્યું એનો પાથ ઘણીવાર કમાન્ડ પ્રોમ્પ્ટ પર દેખાતો નથી હોતો. ઇન્ટેલિજે આઈડિયા એની મેળે જ બધું લઈ આવે છે, જે આપણે જોયું કે રન કરતી વખતે એ શું શું કરે છે, કેટલી મોટી લાઈન હતી એની, જો તમને ખ્યાલ હોય તો. જોયું? ખાલી જાવા ટાઈપ કરવાથી નથી આવી જતું, પણ જાવાની સાથે એણે કેટલી બધું લાંબુ લપસિંદર ઉમેર્યું, પછી આપણો ગાડીનો કાર્યક્રમ દોડી શક્યો. હા, એણે લખ્યું નેટ ડોટ કોડિંગ ઇન ગુજરાતી ડોટ મેઇન, તો કદાચ આપણે એ લખવું પડશે. જોઈએ, કદાચ કામ થઈ પણ જાય આપણું. જાવા નેટ ડોટ કોડિંગ ઇન ગુજરાતી ડોટ મેઇન. ના, એ રીતે પણ ના દોડ્યું. કોડિંગ ઇન ગુજરાતી, ના એ રીતે પણ ના દોડ્યું. તો શું હશે? મારે શોધવું પડશે અને તમને જણાવીશ. બરાબર. પણ ત્યાં સુધી આપણે ગાડીને દોડાવી છે. આ મેઇન ક્લાસ, એ મેઇન ક્લાસ નેટ ડોટ ગુજરાતી, નેટ ડોટ કોડિંગ ઇન ગુજરાતી પેકેજનો ભાગ છે. એક પેકેજની અંદર અનેક ક્લાસનો સમૂહ હોય, એટલું વિચારજો. કે એક મોટો સંગ્રહાલય છે, એ સંગ્રહાલયની અંદર જે પણ પુસ્તકો હોય એ દરેક પુસ્તક એટલે એક ક્લાસ, એવું સમજજો. અને એને આપણે દોડાવીએ છીએ. આજે અહીં જ વિરામ આપીશું અને વધુ ક્લાસ વિશે આપણે શીખીશું કે ક્લાસ શું છે, તેની અંદર ડેટા મેમ્બર કેવી રીતે ઉમેરવા, ડેટાના સભ્યો કેવી રીતે ઉમેરવા, મેમ્બર ફંક્શન કે મેમ્બર મેથડ એટલે કે ફંક્શનવાળા સભ્યો, મેથડવાળા સભ્યો કેવી રીતે ઉમેરવા, એ બધું આપણે જાણીશું, શીખીશું. અને જાવાને વધારે ઊંડી રીતે સમજવાનું પહેલું પગથિયું ભરીશું. હજુ આપણે પહેલું પગથિયું નથી ભર્યું. આ હજુ પણ
પહેલું પગથિયું ન કહેવાય, કારણ કે જાવાની શરૂઆત જ ક્લાસથી થાય. ક્લાસ આપણે હજુ શીખવાની શરૂઆત નથી કરી. અત્યારે તો આપણે એનું એડિટર કે એનું ફ્રેમવર્ક શું છે એ જ સમજી રહ્યા છીએ. એટલે જો તમને આ કક્ષામાં ખ્યાલ ન આવ્યો હોય, આપણે એ રીતે આગળ વધીશું. બરાબર? આજે અહીં જ વિરામ આપીએ છીએ. અસ્તુ.